કરે છે. સત્સંગે કીધું ભણાવો, મને કે ભણે એટલું ભણશે. મેં પછી મને કે નદિયા ઊંચા કરીને પાછા રાત્રે. હેલો મિત્રો, રામ રામજી. તો પછી કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. આજે આપણે આવી ગયા છીએ સરદાર બાગ એવા માનવ ઉત્કર્ષ મહોત્સવ છે કે જ્યાં બહુ મોટો ઉત્કર્ષ મહોત્સવ કરવામાં આવ્યો છે. જ્યાં આવેલા છીએ ત્યાં તમને બતાવું આગળ. ઓમ શાંતિ બૃહસ્પતિ દધાતુ મધ્યવાક્ષભિજજત્રાઃ સ્થિરે રંગે સ્તુષ્ટુવાગ મણિબંધે સુબધ્યતે. ઓમ યુવાસુ વાસા પરિવેત આગાત્સ. મુખ્ય સંકલ્પ કરવાનો છે. જમણા હાથની અંદર ચમચી વડે જળ ચરણે ભૂલોકે જંબુદ્વીપે શ્રી ગુજરાત રાજ્ય અસ્મિન શ્રી જીર્ણદુર્ગ નગરે મહાશુભ સ્થાને આત્મનઃ વેદોક્તમે સર્વ કારણ કારણ. અત્રેથી જે યજમાનોના નામની જાહેરાત થાય તેઓ સત્વરે મંચ પર પધારી પૂજ્ય અપરમુનિ સ્વામી પાસેથી પ્રસાદિક કેસ અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય રમેશભાઈ જમનભાઈ કાપડિયા મંચ પર પધારશે. ડોંગા જયેશભાઈ પાલા, પ્રવીણભાઈ મકવાણા પછી બધો લેડીઝનો ડિપાર્ટમેન્ટ રાખવામાં આવેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને જે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ, આગળ તમને બતાવું શું શું છે, કઈ રીતનું રાખવામાં આવેલું છે. આપણી મનસી આવી જોઈ શકીએ છીએ. ઘણું પબ્લિક આવી રહ્યું છે, ઘણું બધું આવે છે, આવી ગયું છે ઘણું બધું. પ્રસાદી રૂપે અહીં પ્રસાદી વેચવામાં આવે છે. અહીં રાષ્ટ્રધ્વજ પણ આપવામાં આવે છે, જે તમે જોઈ શકીએ છીએ. ઘણું બધું પબ્લિક ઉમટી રહ્યું છે. બે ગેટ છે, એ ગેટ આ બાજુ છે, બે ગેટ પાછળની સાઈડ છે. અહીં પબ્લિક આવી રહ્યું છે. જો આ સાઈડથી પેલો ગેટ છે, બીજો ગેટ છે, જોઈ શકીએ છીએ આપણે. ક્રિએટર મિત્રો ઘણા બધા આવી ગયા છે. આપણે પૂછીએ એને કેવું લાગે છે. ક્રિએટર મિત્રો અમારે આવી ગયા છે. બોલો બોલો મયુરભાઈ. ક્રિએટર મિત્રને કેવું લાગે છે અહીંયા? એકદમ સુંદર અને શૂટ કરવાની બહુ જ મજા આવી ગઈ. જી ભાઈ, આ ભાઈને આ બીજા ક્રિએટર મિત્ર છે અમારા. તમને કેવું લાગે છે હેડફોન વાળા? સરસ, બહુ મજા આવે છે અહીંયા. હા, તમે પણ આનંદ લેવા પહોંચી જજો. એક દિવસ બાકી છે હવે. એક દિવસ છે, જરૂરથી પધારજો બધાએ. જી ભાઈ, અને તમારો હેડફોન બહુ જોરદાર છે. ખાતા કાંઈ કાંઈ ન ઘટે. હાલો આ બાજુ પ્રસાદી બાજુ જઈએ. તમારા ભાઈ એડિટિંગ ચાલતો હોય ને એટલે કાંઈ ના ના, તમારી વાત સાચી. એ બધા ઓન ધ સ્પોટ મૂકવાવાળા રે, ડાયરેક્ટ સ્ટાર્ટ. આજે માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર જે પરમ પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામીના જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમની અંદર અમે રોજ આવીએ છીએ પરિવાર સાથે. તો આ કાર્યક્રમની અંદર ઘણું જાણવા મળે છે, જોવા મળે છે. પ્લસ જીવન કેવી રીતે જીવવું અને જીવન જીવવાની જે શૈલી છે એની અંદર ક્યાં ક્યાં સુધારાઓ કરવા અને પ્રેરણારૂપ છે. જેથી અપૂર્વ મુનિ સ્વામીના જે રચનામૃતો છે, જે એના શબ્દો છે, જેમનાથી જીવનની અંદર સારા સંસ્કારો આવે છે, સારા ચિંતનો આવે છે, સારી વિચારધારા આવે છે. અને બીજું કે આ મહોત્સવની અંદર આવવાથી અહીંયાથી અમે આ સાઈડ પાણીના વિભાગ તરફ આવ્યા હતા. અને અમારા કેમેરામેન ભાઈ દીપકભાઈ કારિયા નવડું તો હાલે દો ભાઈ, ભલે વીકે કંપનીનું આપણે પાણી મફતમાં મેળવ્યું છે. તો ભાઈ કારિયા અમારે પાણી તો પીવા જોઈએ છે ને, કંપની વાળું જો આપણે કંપની વાળું ને પાણી બધી
ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે જે આપણે જોયું અને જે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ જઈએ તમને બતાવું શું શું જોવા મળે છે. આ બાજુ કારનો પણ વિશાળ પાર્કિંગ કરવામાં આવે છે મોટી ગાડીઓ માટેનું કાર માટે આપણે આગળ તરફ જઈએ આવે લેટ્સ ગો. મને ક્રિએટરનું ઝુંડ જોવા મળ્યું છે આખું એ નકરા બધા ક્રિએટર જ છે બધા કેટલા બધા જાજા બધા ભેગા થઈ ગયા ઓહો જાજા બધા ક્રિએટર બધા ભેગા થઈ ગયા. કેમ છો મિત્રો? મજામાં જોઈ ગયા આપણે અને આપણે અહીંથી લાઈટ વાળા લાઈટની બદલે ખીણ નાખે. હવે જો ઘણા ઇન્ટરવ્યુ ચાલુ આપણે જોઈ શકીએ છીએ. આપણે ઇન્ટરવ્યુ ચાલુ છે વિમલભાઈને અમારે અને અહીં આપણે આગળ જઈએ. બોલો મયુરભાઈને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમી થાય છે તેમજ એની સાથે એમના કેમેરામેન પણ છે. પછી આ વોટ્સઅપ જુનાગઢવાળા છે ને ઘણા બધા અત્યારે અહીંયા જોઈ શકો છો પબ્લિક જમાતું નથી. અને આ બાજુ જોવો હું અત્યારે આ બાજુ કેવાની સેવા ચાલુ છે અત્યારે પાણી નાસ્તા પાણી બધું ચાલુ છે. બસ તો હાલો તમને આગળ દેખાડીએ અત્યારે આગળ શું જોવા મળે છે. તો અમારે વોટ્સઅપ જુનાગઢ વાળા ભાઈ આવી ગયા છે. ભાઈ કેમ છો? મજામાં? કેવું હાલે બાકી બધું શાંતિ? ને અહીંયા બધું કેવું આયોજન ને હે? સ્વામીનું હોય ત્યાં કઈ જોવા જેવું જ ન હોય. સાચી વાત છે મિત્રો, બહુ જોરદાર આયોજન છે. હવે આવી ગયા ક્રિએટર મિત્રો શૂટ કરવા જોરદાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે પણ અહીંયા આવજો એક ફેરે. અને આ જે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એમાં એકવાર તમે જુનાગઢમાં રહેતા હોય કે જુનાગઢની આજુબાજુમાં રહેતા હોય તો એકવાર અચૂક આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો લાભ લેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જય સ્વામિનારાયણ. એ ક્યાંથી શીખી શકાય? એજ્યુકેશન આપો, ભણાવો, બહુ ભણાવો. પ્રગત નહોતું. હું યુરિયા ખાતરની થેલીમાં યુરિયા ખાતરની થેલી એ નહીં હોય. બહુ મોટી ઉંમરના ઘણા છે, બહુ ગરીબ પરિસ્થિતિમાં ભણ્યા છે. નમનકાર, રજા, આજે રજા, આવા બધા નાના નાના પાઠ આવે. અને અત્યારે ચોપડા સારું ચોપડા આવે ને આપણે તો ગણિત વિજ્ઞાન ને પર્યાવરણ ત્રણ નાની થોડી ખાવામાં કામ લાગે. પછી ભૂસવાનું છે ને તો એ આખી દુનિયામાં ડંકો મારે એવા થયા. આ બધા સીસીટીવી અમારા રાજકોટમાં બંછાનિધિ પાણી કરો. કાલે મેં વાત કરી હતી પરિવારને. જો કે હવે દીકરીઓને ભણાવવા બાબતે બહુ કહેવું પડતું નથી. ઊંચા કરીને પાછા રાત્રે થોડોક અઘરો પ્રશ્ન પૂછું. મેં કીધું ભણાવો. મને કે ભણે એટલું ભણશે. મેં કીધું પછી મને કે સુશિક્ષિત સંતો, સુચરિત સંતો, એટલે હું શબ્દ તો કે એક તમારો શબ્દ પિતાને કહેતો જોઉં છું શરૂઆતમાં ભણાવજો. જે પૂછો આપણા ગુજરાતીમાં એક માનસિકતા એવી ફિટ થઈ ગઈ છે. છોડી છોડવાની વાતો કરે છે. સત્સંગીનો તો અમે પ્રેમીની પ્રેક્ટિસ કરીએ, અમે તો ક્રિમિનલ પ્રેક્ટિસ કરીએ છીએ. પણ તોય અમારી સેવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે મહંત એ ક્યારે. તો મિત્રો ફાઇનલી અત્યારે હું ઉત્કર્ષ મહોત્સવમાંથી આવી ગયો છું અને ત્યાં આપણને એક ગિફ્ટ મળેલું છે. આપણે ઓપન કરીને તમને બતાવું શું ગિફ્ટ છે. તો જો પહેલાં આ રીતનું પેકિંગ છે, પછી આપણે એને ઓપન કરીએ કે શું છે આ બધું છે ગિફ્ટ આપણા માટે. વાહ ભાઈ વાહ, આ કંઈક આપેલું છે. આપણે આને ઓપન કરીએ શું છે. એક અત્તર છે મસ્ત એવો સુગંધ સૂંઘીએ, બહુ જોરદાર છે ભાઈ.
અને એક આ બુક આપવામાં આવેલી છે અને સાથે પેન પણ છે જોરદાર એવી. આર્ય પુત્રીઓ સાવધાન, જોરદાર એવું છે ભાઈ.